તો આ છે સવાર સવારનો અમારો નાસ્તો, ગુજરાતીઓનો સ્પેશિયલ ચા, જે રોટલી રાતની પડી હોય ને એને તળી નાખવાની, અને આ છે પાપડ. તો આ છે અમારો નાસ્તો જે અમને બહુ જ ગમે છે. મતલબ કે સવારમાં જો તળેલી રોટલી, ચા અને પાપડ મળી જાય તો મજા આવી જાય. અને આ છે મારો ટોમ, જેને સવાર સવારમાં બહારની દુનિયાની હવા ખાવાનો બહુ શોખ છે, કબૂતરની વાસે હેરાન થવાનો. આવી ગયા છે અજ્જુભાઈ. અજ્જુભાઈ, હાવ આર યુ? ગુડ મોર્નિંગ. ઓકે અજ્જુ, આજ આપણે વિચાર્યું છે કે આજે આપણે બનાવશું ગુજરાતીમાં વ્લોગ. બરોબર છે? સામે જોઈને એકવાર કહી દો, તમને ફાવશે? અમને ફાવશે ને ભાઈ. અમને તો ફાવશે, તમને ફાવશે ને ભાઈ? હા. ઓકે, તો ચલો, દિનની શરૂઆત થઈ ગઈ છે આપણી ચા નાસ્તાથી. ભાઈ દેખો, આજ આપણે અરે ગુજરાતી, ઓનલી ટોકિંગ ઇન ગુજરાતી. નહીં ચાલુ, વ્લોગ ચાલુ મતલબ ચેલેન્જ ચાલુ. ઓકે, અરે મેરી વાત તો સુનો. હા તો ગુજરાતીમાં બોલો. તમારા લીધે મારાથી પણ મોટામાં હિન્દી નીકળી જાય છે. ગુજરાતીમાં દેખો. બોલો. અરે અભી આપણે मैं कहता हूँ ने કાલુ આ રહા હે, કાલુ મતલબ કાળો આવે છે, તું અહીંયા ઉભો રહે. હા બોલો. मम्मा देखो આપણે ને क्या करने ગુજરાતીમાં જોવો એમ કહેવાય, મમ્મા જોવો. अरे दो આપણે एक भी इंग्लिश शब्द निकाल देंगे ना ओके के तो ये भी आउट हो जाएगा. ઓકે બરોબર છે, એમ બોલવાનું ને. हाँ. ઓકે નહીં બોલવાનું, બરોબર છે, પણ ઓકે જ નીકળી જાય છે મોઢામાંથી, જેમ તારા મોઢામાંથી હિન્દી નીકળી જાય છે. અજ્જુભાઈ, ચલો તો અજ્જુભાઈનું બેગ પેક થઈ ગયું છે. સવારના વાગી રહ્યા છે 9. શાબાશ બેટે, શાબાશ. જોઈ લ્યો, અજ્જુભાઈએ કરી નાખ્યા છે કાંડ. સ્કૂલના પ્રોજેક્ટની તૈયારી કરતી હતી હું, અને જોઈ લ્યો કલર બલર બધું ઢોળી નાખ્યું છે. સરસ. તમને કોઈ કીધું હતું જ્યાંથી તમે ઉપાડો? એ સુકાવા માટે મેં આ રાખ્યું હતું. सुखा અજ્જુ, गया ही तो. તો રાખી દે પાછું યાં જ. મારો મગજ છટકશે તો હું તને અત્યારમાં 2 લાફા જોડી દઈશ, બરાબર? એટલે તું અત્યારમાં માથાકૂટ ના કરતો, કારણ કે આજે મારી ચા અધૂરી છે. ચા પી લઉં પછી આપણે મળીએ. ઓકે ગાઈસ? તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? આઈ હોપ કે તમે સારા હશો. ગુજરાતીમાં બહુ ફંબલ આવે મને. ખબર નહીં ગુજરાતીમાં વ્લોગ કેમ બનશે કે નહીં બને, એ તો મને ખબર નથી કેટલો બનશે, પણ આપણે ટ્રાય કરશું કે આજે આપણે આપણા અમદાવાદી સ્પેશિયલ, મતલબ કે આપણા ગુજરાતના જેટલા બી સબસ્ક્રાઈબર છે એના માટે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવશું. અને આપણે એવું નથી ગુજરાતી જ સબસ્ક્રાઈબર છે, બહારના પણ છે હો, એટલે આપણે મિક્સમાં બનાવશું, પણ આજે તો આપણે ગુજરાતીમાં જ બનાવશું. તો જો તમને સારો લાગે ને આજનો મારો વ્લોગ તો કમેન્ટમાં કહેજો, તો આપણે ગુજરાતીમાં જ ચાલુ રાખશું, નકર પછી આપણે જેમ કન્ટિન્યુ કરતા હતા એમ કન્ટિન્યુ કરશું. તો ચલો, પેલા ચાય નાસ્તો કરી લઈ, અને આલિનભાઈને જવાનું છે કોલેજે, તો એ તૈયાર થાય છે ને મૂકી આવીએ. પછી આવીને અજુભાઈનું ટિફિન બનાવવાનું છે, કારણ કે આજે અલીનભાઈનું ટિફિન નહોતું, એટલે અજુભાઈનું ટિફિન અમે આવીને બનાવશું. તો ચલો, પેલા તો ચા પી લઈ. ચા ના પીને ત્યાં લગી આપણી સવાર ના પડે, આપણી આંખ ના ખુલે. તો ચલો ચા પી લઈ પછી મળીએ. બસ નીકળી ગયા જો. અલીનભાઈ આવી ગયા છે અજુભાઈના કાંડને અંજામ દેવા. ઈ કે આ નહીં નીકળે, કે જલ્દી એને કાઢો, પણ નીકળી જાય ભાઈ, છે તો કલર જ ને. હે, મેં તને કીધું તું કે તું ટીશ્યુ લઈ લે, એનાથી કલર પેલા લઈ લે, તું પછી પોતું માર. વયું જાય, શું ના જાય. અને આજનો બ્લોગ છે આપણો ગુજરાતીમાં, એટલે તમારે મહેરબાની કરીને ગુજરાતી બોલવા વિનંતી. આ નંગ જેવા હોય ને કઈ ખબર ઈ નંગ, તે નંગે જ આ બધું કાંડ કર્યું છે. એ કાંડને અંજામ દે છે નંગ. બરોબર છે હે? એ નંગ, આવો મારો એક જ લોતો નંગ છે જે આવા કાંડ કર્યા કરે, અને અમારો મોટો નંગ છે ને એ આ કામને અંજામ દીધા કરે. જો આ ટીપોઈની હાલત થઈ રહી છે. શાબાશ બેટા, શાબાશ. એવોર્ડ મળવો, એવોર્ડ મળશે તને, એવોર્ડ હો ને, આના માટે તને એવોર્ડ મળશે. જો એવોર્ડ, મસ્ત એવોર્ડ. ચલો, અલીનભાઈ એની સફાઈ કરી રહ્યા છીએ. અલીનભાઈ તમે બહુ કાળા આવો છો, એટલા બધા તો તમે છો ને. ચલો, તો અહીંયા આપણે અલીનભાઈની ચા પણ ભરી દઈશું. આજે તે બધી હદ પાર કરી નાખી છે, તારે મારે જ ખાવો છે હે? ચિકનની થેલી લઈને ભાગી ગયો. એ ચિકન તારા માટે જ હતું, તું કઈ સમજેશ કે નહીં? હે,
તારી ગ્રેવી બનાવવા માટે જ હું લઈ આવી. તને ખબર નથી પડતી? હે એટલી બધી ભૂખ લાગી તને? પાક પાક જો ભાઈ કો જો પાછું યાદ ગયો જો. ઓય ઓનલી ગુજરાતી. ટુડેઝ બ્લોગ ઇઝ ગુજરાતી. ડ્રીપ માર થાય ડ્રીપ. દેખ ભાગ. એવો ભટકાણો અલીન કેવો. અરે જો આજે ને મસ્તી બરાબર મસ્તી. ગ્રેવી નથી ખાધી ને એટલે જ્યાં લગીની ગ્રેવી નહીં ખાય ને ત્યાં લગીની એને નિરાશ નહીં થાય. ચલો એકચ્યુઅલીમાં પડી ગઈ છે સાંજ અને અમે આવી ગયા છે અઝલાનને પિકઅપ કરવા. મારી જોડે છે આલીન. આલીન પોતાનું મોઢું દેખાડવા લાયક નથી એટલે છુપાવી રહ્યો છે. એને કેવું લાગે છે આજ ગુજરાતીમાં બ્લોગ બનાવીને? વિચિત્ર લાગે છે? સારું લાગે છે. એ આપણી બસ નથી, એ બીજી બસ છે. આપણો છોકરો જે સ્કૂલે નથી જતો, વધારે ના જતા હોય, બીજી બસ છે, ત્યાંથી અંદર વહી જશે. જો થઈ ગઈ ને. ચલો તો સાંજ પડી ગઈ છે. આખો દિવસ અમે કઈ શૂટ નથી કર્યું. હવે અજ્જુભાઈ ને લઈને જશું ઘરે. પછી જે કઈ શૂટ કરશું એ તમને દેખાડશું. તો બ્લોગમાં બની દેજો. બની સમજદાર કોઈ નહીં, હું કેવાય, સમજી જાજો હવે તમે. સમજી ગયા ને? બસ તો મળીએ થોડી વાર બાદ. શું કેવાય? જોડાયેલા રહેજો, બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હવે બોલો તો પેલા બોલાય ને. કઈ વાંધો નહીં. આજે હિન્દી અને હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય છે તો એડજસ્ટ કરી લેજો. તમને જો આજનો બ્લોગ ગુજરાતીમાં સારો લાગશે તો અમે કાલે પણ બનાવશું. પણ કમેન્ટમાં જરૂર કહેજો કે ગુજરાતીમાં સારો લાગે છે કે હિન્દીમાં. અને અજુભાઈ ની બસ આવી ગઈ છે તો એને પિકઅપ કરી લઈએ અને ઘરે જઈએ પછી મળીએ. और सब देख के आया. તો અજુભાઈ આવી ગયા છે અમારી જોડે, અમારી સાથે. મતલબ અમે એને પિક કરી લીધો છે. કેવો રહ્યો આજનો દિવસ? મજાનો. વર્લ્ડ અર્થ ડે નું તમારું જે ડેકોરેશન પથ્થર ઉપર કરવાનું હતું કેવું રહ્યું? ઈ મેમને દઈ દીધું. મેં માર્યું ને. તો તે કર્યું કે ના કર્યું? હા થઈ કર્યું. ગયું તારાથી? હા ઓકે ચલો હવે જાશું ઘરે. હા હાલો. ઓકે હાજી ફ્રેન્ડ્સ, તો હવે વાગી રહ્યા છે રાતના 9 અને અમે લોકો જઈ રહ્યા છીએ કઝિન અહીંયા અમારા રહીએ છે તેની સાથે બહાર. ક્યાં જાય છે એ જો અહીંયા શૂટ કર્યું તો બતાવીશ, નકર પછી હું ઘરે આવીને તમને કહીશ કે અમે ક્યાં જાય છીએ. હું હજુ અલીન ત્રણેય જાય છીએ, પછી સાથે અમારા કઝિનની સાથે જાય છે. તો ક્યાં જાય છે હું તમને આગળ બતાવતી રહીશ. જો અહીંયા કે અમે શૂટ કર્યું તો નકર ઘરે આવીને બધી ઇન્ફોર્મેશન આપીશ. ઓકે ઓકે ચલો. એ છે આજનું અમારું બ્લેક આઉટફિટ. થોડું ફંબલ આવે છે. યસ, આને પણ બ્લેક છે. ઓકે ચલો ફટાફટ ગેટ રેડી. કાલે કપડે કાલી ગાડી. હવે ચાલ ટોમ ને અમે ઘરે મૂકીને જાય છે ને ટોમ સદા બહાર સૂતો જ મળશે તમને. ચલો ગાઈસ ફટાફટ આવી જાઓ મેદાનમાં. ફટાફટ આપણું હેન્ડબેગ લઈ લઈ અને સવારી નીકળી જાય. રાત 9 નહીં 9:30 વાગે છે ગાઈસ, જોઈ લ્યો. ઓકે તો ચલો ફટાફટ ટોમનું જમવાનું બધું મૂકી દીધું છે અમે લોકોએ અને અમે જમી પણ લીધું છે. તો હવે જઈએ. ઓકે ઠૂસી લીધું છે. ઓકે ચલો સવારી રેડી. અલી રેડી? ઓકે તો અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ અમારા બીજા કઝિનના ઘરે જવા માટે. કારણ કે મારા કાકા કાકીને એ લોકો જે અમરેલી રહે છે, જેના બ્લોગ તમે હુમા બ્યુટી પાર્લરના જોયા છે, એ લોકો જાય છે આજે US. તો અર્લી મોર્નિંગ ફ્લાઇટ છે તો અમે લોકો એમને મળવા માટે જાય છે. હેલો હું સંજરી રેસિડેન્સી માં આવો કેમ છે બેટા? હાય મજામાં. જો તમે ન આવ્યા પણ અમે આજે આવ્યા એટલે હવે તમે તસ્તી લેવા વિનંતી અમારા. હું કહું આ જઈ છે મેં કીધું. હા કામ કરશે આમ કે તું આ માત્ર ના ઈ હોતી હવે તું ના કર ખાલી જો ના તો એને મતલબ હવે આમ કર સીધું છે કપડે ને પેડી દે આમ જો હવે ફેરવી નહીં બચો હવે ફેરવી નહીં બચો મારા હાથ આમ જ છે. બાજુ ફરીથી કરો. મારો હાથ બાજુ ફરીથી કરો. બાજુ ફરીથી આમ જ ચા પી.
ના થાય એટલે તમે જો નીચે ના, ના, યાર, એમ ના થાય કે એમ તમે કીધું મારા હાથે ના થાય ક્યાં મારા હાથે થાય? ઉભા રહ્યો એકલા ઉભા રહ્યો તમે નહીં હવે અનુ કાકા એકલા તમે કરો એક ના એકલા કરે કોક ને શીખવાડવાનું હાથ છોડો તો થાય ને ટ્રીક થાય. બાકી એમ ના થાય. કેમાં अकेला छोड़ के चले गए थे ગુજરાતી બોલવાનું છો એકલો મૂકીને જતા રહ્યા હતા અમે તને નતા લઈ ગયા પણ તું અહીંયા નો સંજવાય ને એટલે હા એકલો લાગતું તું નતું ગમતું મારો દીકલો મારો સાવજ મીઠડો એક તો ઘરમાં એકલો ઊતો રહે કોઈ બહાર જાય તો પછી વાયડો થાય આજે તો હા મીઠડા વેળા કરે હા હજુ લાઈટ તો મીઠડા વેળા કરે કાન આગળ પાછળ કરે ને હા ઓહો ઓહો ઓ લાઈટ આવી રોશની થઈ મારો દીકલો ગંધારો દીકલો મારો ગંધારો દીકલો મારો ગંધારો દીકલો મમ્માનો દીકરો કોનો દીકરો હે हाँ नौटंकी नौटंकी बाज मेरा नौटंकी बाज है मेरा नौटंकी बाज हाँ ખુજલા દવા લાવો હવે એનું અડધી કલાક હાલશે ખુજલા ખંજ ખુજલી કરો ના કરો નો કરો ને એને ટાઈમ આપો ને કાઢી લેશું અમે તમારાથી નહીં થાય મમ્મમ ખાધું તે બિસ્કિટ ખાધા જો એના કાંજો બિસ્કિટ ખાધા મમ્મમ ખાધું ખાધું ઓકે ગુડ બોય મારો દીકરો વાહ